વડોદરામાં વીજ કરંટથી ધર્મેન્દ્ર જયસ્વાલના મૃત્યુના કેસમાં એક મોટો ખુલાસો થયો છે। મૃતક ધર્મેન્દ્ર એમજીવીસીએલનો કર્મચારી નહીં પરંતુ શ્રમિક હતો। શ્રમિકને લાઇટ લગાવવા થાંભલા ઉપર શા માટે ચડાવ્યો તે મહત્વનો સવાલ છે। એમજીવીસીએલની બેદરકારીએ એક શ્રમિકનો જીવ લીધો છે। લાંબી લડત બાદ એમજીવીસીએલે 15 લાખનું વળતર ચૂકવવાનો નિર્ણય લીધો છે। મૃતકના પરિવારને 2 લાખ રોકડા અને 13 લાખનો ચેક અપાયો છે। અંતે પરિવારે મૃતદેહ પણ સ્વીકાર્યો છે। તો વડોદરામાં વીજ કરંટથી ધર્મેન્દ્ર જયસ્વાલનું મૃત્યુ થયું હતું અને હવે આ કેસમાં એક મોટો ખુલાસો થયો છે। જે મૃતક ધર્મેન્દ્ર તે એમજીવીસીએલનો કર્મચારી નહોતો પરંતુ તે શ્રમિક હતો। શ્રમિકને લાઇટ લગાવવા માટે થાંભલા ઉપર ચડાવ્યો હતો, તેને લઈને હવે સવાલ ઉભા થયા છે। એમજીવીસીએલની આ ગંભીર બેદરકારી કે જેના કારણે એક શ્રમિકનો જીવ ગયો છે। લાંબી લડત બાદ એમજીવીસીએલે 15 લાખનું વળતર ચૂકવવાનો નિર્ણય લીધો છે। અને આ જ મુદ્દે સંવાદદાતા પ્રજેશ ફોન લાઈન પર છે। પ્રજેશ, જે પ્રમાણે વડોદરામાં જે ઘટના સામે આવી હતી અને જે મૃતદેહ છે તે પરિવારે આખરે સ્વીકાર્યો છે, ધર્મેન્દ્ર જયસ્વાલના મૃત્યુ કેસમાં મોટો ખુલાસો થયો છે, શું વધુ જાણકારી? અને સમગ્ર ઘટનામાં જે માહિતી મળી છે તો જે મૃતક ધર્મેન્દ્ર જયસ્વાલ જે છે તે એમજીવીસીએલ નો કર્મચારી હતો નહીં, ખાલી શ્રમિક હતો। અને નવાઈની વાત તો એ છે કે તેના મોત બાદ પણ વળતર માટે પણ પરિવારને જજવવું પડ્યું હતું। ત્યારે ગતરોજ ડીસીપી ઝોન 2 ના અભય સોનીની મધ્યસ્થતા કરતા પરિવારને ન્યાય મળ્યો હતો અને એમજીવીસીએલે આખરે મૃતકના પરિવારને 2 લાખ રૂપિયા રોકડા તેમજ 13 લાખનો ચેક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। પરંતુ સમગ્ર ઘટનામાં એમજીવીસીએલની એક ગંભીર ગોળ બેદરકારી સામે આવી એવા દ્રશ્યો કેદ થયા। જી બિલકુલ, આભાર પ્રજેશ તમામ જાણકારી માટે।